અમદાવાદમાં નદી પરના તમામ બ્રિજના તબક્કાવાર લોડ ટેસ્ટ કરવામાં આવશે। 15 વર્ષ જૂના બ્રિજને અપાશે અગ્રિમતા। ગત વર્ષે 59 જેટલા બ્રિજનું ઇન્સ્પેક્શન કરી રિપેર કરવામાં આવ્યા હતા। અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ₹3.90 લાખના ખર્ચે તોડી પાડવામાં આવશે। બ્રિજને તોડ્યા બાદ હાલ નવો કોઈ બ્રિજ બનાવવાનો નિર્ણય નહીં। મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક કારોબારી સમિતિમાં મહત્વનો નિર્ણય લેવાયો। અમદાવાદ જિલ્લાના 15 બ્રિજ સંપૂર્ણ સલામત હોવાનો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનો સર્વે। 3 બ્રિજ મધ્યમ ક્ષતિગ્રસ્ત હોવાનો રિપોર્ટ સામે આવ્યો। નદી પરના 3માંથી 2 સ્થળે હાઈ લેવલ બ્રિજ બનાવવાની કામગીરીને સરકારે મંજૂરી આપી દીધી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા કમિશનરે તમામ બ્રિજનું પુનઃ ચેકિંગ કરવા માટે આદેશ કર્યો। શહેરના 76થી વધારે બ્રિજ પર ફ્લાયઓવરનું ટેકનિકલ ચેકિંગ કરવામાં આવશે। તપાસ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવશે। અમદાવાદના પીપળજ ખાતે બિસ્માર રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ। ભ્રષ્ટાચારના રાક્ષસનું મોટું કટઆઉટ સાથે રાખી વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના કાર્યકરોએ પાટાપિંડી કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। પરવાનગી વિના વિરોધ કરતા પોલીસે કરી અટકાયત। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જૂનાગઢ તંત્ર જાગ્યું છે। ધંધુસરની ઉબેણ નદી પરનો 25 ગામને જોડતો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। માર્ગ મકાન વિભાગના અધિકારીઓ બ્રિજની તપાસ કરી રહ્યા છે। કલેક્ટરે કોઝવે પર પ્રતિબંધને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। છોટાઉદેપુરમાં બોડેલી જબોગામ પાસે મેરિયા નદી પરનો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી લેવાયો આ નિર્ણય। આ પુલનો ટ્રાફિક અન્ય પુલ પર થતા અન્ય પુલ પણ જોખમમાં મુકાયા છે। સાબરકાંઠા મહેસાણા જિલ્લાને જોડતો બ્રિજ ખખડધજ હાલતમાં। પુલ પરના બંને બાજુના પેરાફિટ સળિયા દેખાવા લાગ્યા છે। પુલ સાંકડો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી। પુલનું તાત્કાલિક નવીનીકરણ થાય તેવી વાહન ચાલકોની માંગ। રાજ્યમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર। નવું લો પ્રેશર સક્રિય થતા વરસાદ આવશે। અન્ય એક ટ્રફની સિસ્ટમ આવતીકાલે પહોંચશે ગુજરાત। રાજ્યમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી। છોટાઉદેપુરના નસવાડીના ગોયાવાંટથી કોકરદા જતો રસ્તો બિસ્માર હાલતમાં અકસ્માત સર્જાયો। સ્થાનિક આગેવાનો પાયાની સુવિધાની કરી રહ્યા છે માંગ। રસ્તાના ભાવે દર્દીઓ અને મહિલાઓને ભારે હાલાકી। આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તા હજુ પણ નાજુક। અમદાવાદમાં કમરતોડ રસ્તાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। જુદા જુદા કારણોસર ખોદાયેલા રોડ રસ્તા પર મસમોટા ખાડા પડ્યા। શહેરના મોટા ભાગના વિસ્તારોની પરિસ્થિતિ સમાન છે। ઉબડખાબડ રસ્તાથી નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષ। સુરતના ડિંડોલીથી ભેસ્તાન રોડ પર વરસાદ બાદ પડ્યા છે મસમોટા ખાડા। ખાડામાં બાઇક સ્લીપ થઈ જતા ચાલકને પહોંચી ઇજા। બાઇક ચાલકને છાતીના ભાગે 3 ફ્રેક્ચર થયા। મનપા કોઈ કામગીરી નહીં કરતા સ્થાનિકોમાં આક્રોશ। રાજ્યમાં 12 જુલાઈથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 4 દિવસ માટે વરસાદના એલર્ટ આપવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે। વાવેતરને નુકસાની પર સહાયનું મલમ। ઓક્ટોબર 2024માં થયેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 6 જિલ્લામાં કપાસના વાવેતરને નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે। 33%થી વધુ નુકસાન હશે તો જ મળશે સહાય। 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000 ચૂકવવામાં આવશે। સુરત જિલ્લામાં વરસાદના કારણે પાકને નુકસાન, ખેડૂતોને વળતર મળે તે માટે કૃષિમંત્રીને લખવામાં આવ્યો પત્ર। ખેડૂત આગેવાન જયેશ દેલાડે પત્ર લખી રજૂઆત કરી। જિલ્લામાં 60% જેટલો વરસાદ વરસ્યો। માત્ર 8,600 હેક્ટરમાં જ પાકની વાવણી થશે, જે માત્ર 8% જેટલી છે। મહેસાણામાં જમીન કપાત મામલે ખેડૂતો બાદ ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું। મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા ગામોના ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય છે। જમીન કપાત મુદ્દે ભારતીય કિસાન સંઘે આવેદનપત્ર આપ્યું છે। નાના ખેડૂતો પાયમાલ થવાની સંભાવના વ્યક્ત કરાઈ।